દાળ બાટી ઇટ્સ સ્ટાર્ટ દાળ બાટી આજે દાળ બાટી છે પ્રોગ્રામમાં શું લેવું છે તમારે શું જોઈએ છે બોલો ચમચીઓ જોવો તો ચમચીઓ કશું જ નથી એવું જ છે એ ચપ્પુ કહેવાય એને ચમચી નહીં ડુંગળી વગર તો કે દાળ બાટી અધૂરી છે. સાચી વાત છે જેને જોઈએ એને જોઈએ ભાઈ તો પછી દાળ બાટી જોડે ડુંગળી જોઈએ લસણની ચટણી દાળ છે અમારા દાળ બાટીના કારીગર હમણે મસ્ત દાળ બાટી બનાવી છે અમારા ભાભી ફુવા કેવી બની હજુ ખાધી નહીં ખાધી ખાઈ ટેસ્ટ કરીને કહો કેવી બની હા નાઈસ ચટણી ના લાયા લસણની લાયા ના ના લીધી ને હા દાદાનું જમવાનું દૂધ ને દાળ બાટી સારી છે મજા આવી બસ બીજી જોઈએ તો માગજો હો બોલો જીજાજી કઈ કેવું છે થેન્ક યુ સંગીતા ભાભી હા તો ખાઈને બધા પોતપોતાનું ઓપિનિયન શેર કરો બરાબર જીમું તો નહીં બોલ ચિરાગભાઈ ને યાદ કરે હા ચમચી આવે હાજર નથી રહેતા સાચી વાત કરી ભાઈ તમે કઈ બાજુ ઉપડ્યા તમે કઈ બાજુ ફુવા ખાઈ લીધું હો તમે બે અમે ફુવાને જમાડ લીધું તમે બેસો ઓ ભાઈ અમારા ફઈ વગર ફુવા અધૂરા છો ઓકે જો બીજો લોટ બાંધ્યો બીજો લોટ બંધાય છે સારી લાગીને સારી ખાધી મમ્મી તમે શું કરો છો? બસ અમે આ દાળ બાટી ફેરવીએ છીએ શેકીએ શેકે છો બરાબર અમે ઘીમે જબોળીએ છીએ કા દાળ બાટી તમારી ફેવરેટ શું વાત છે ફરી બનાવ્યો લોટ ફૂટી પડ્યું હા આ તો બધા ખાવા વાળા જોઈ લો ભાઈ બાટી કેસી કેટલી ભાગી મને આપો બે કાકી ત્રણ ના બે જ લો લોકો બધાને તઈ તઈને ચર્ચા ખવડાવીને તો તમારે ખાવી પડે તમે જેન્ટ્સ લેડીઝ બી ચા ખાઈ જાય હું ના કેવું? પછી લેવીઓ ચો નહીં લેવાની પેલા ભાગે બે વધા પડી જાય દાળ ને બધું આવે ને એટલે કઈ લેવી હોય તો એકાદ ભાગી કરાય હું પહેલા લઈને ભરી કાઢી તારા ભાઈ કેવું છે દાળ બાટી પોચી છે ને જો સુરીન મામા વિડિયો બરાબર. બનાવે છે કેવું છે એ તો એવું જ હોય એમાં તો નમન હું ઉપર સુને નાખું ભરતો આવો મમ્મી કેવું લાગ્યું ખાવાનું? કેવી છે સારી છે ને ભાઈ ખરી જી બન પૂછો બોલો જીબા પહેલી જીબા વખત ખાધી છે પ્લાસ્ટિક ની ના હોય જીબા પહેરી વાર? બોલો હા કેવી છે ખાવાનું
તને લાગે ભાઈ ને હાલ ભાઈ ને કાલ બનાવ ફરીથી ના ભાઈ કેમ તારો એકનું જ ના ભાવ કાલ બીજું બનાવ હા શું લાગે તાર માસીને પૂછ લે સારી સારી પણ માસી રોટલો ખવાયજી હારી જો દાલ હા બરાબર છે કેવું બા ભાઈ સારી છે ને હા હા ભાઈ તો ભાભી છે હા તમે પહેલી વાર ના અમારે તો ના અમારે તો સોનલ બનાવો એ પહેલી વાર આમાં બીજી રીતે બી બને છે તરીને તરીને બાફીને અને ચૂરમું ગમો એ ચૂરમા જેવું લાગે એ રહ્યું બાકી રાખો એટલે ચૂરમું એટલે તાર આવે ગરમ ગરમ લેજે તાર ગરમ ને ઠંડી વળી દાળ બધું સામે લાવવાનું કેવી મસ્ત ભાઈ ખરા સરસ્વતી ભાઈ મસ્ત દાળ બાટી મસ્ત ગુડ ફૂડ મંગુવા ખાઈ રહ્યા મમ્મી ચટણી જોરદાર કઈ લસણની ચટણી હાઈલાઈટ કર પેલા હા રે ભાઈ લસણની ચટણી લસણની ચટણી બહુ મસ્ત છે લસણની ચટણી ફેમસ થઈ ગઈ આજે તો ભાઈ કોણ જી બાબા તમારે કઈ કેવું હા ખાધી હો ખાધું ને તારા ભાઈ ભાઈ પહેલી વાર ખાધી મને હારી લાગી દાદી સ્નેહ घी घी रगड़ते हुए हाँ स्नेह क्या चल रहा है ઘી घी डबोड़ना क्या चल रहा है ઘી ડબોડના तुम भी खाओ ગોવર્ધન ગો